મિત્રો ડેલી લાઈફસ્ટાઈલ બ્લોગમાં તમારું સ્વાગત છે। તો આજે આપણે આતા રહ્યા ક્ષેત્રે દવા છાંટવા જોવા પડ્યો છે પંપ ને ઓ પેલી પડી દવા એટલે દવાના પંપ મતલબ પંપ છાંટવાના એટલે જે ખેતર દેખાય આમના બગીચા એમાં આજે દવા છાંટવાની છે। વાગી જાય સવારના 8 વાગી ગયા છે 8 વાગી ગયા છે। જો આપણે આમાંથી પાણી ભરવાનું છે અને આ પંપ અને છાંટવાની છે આપણામાં દવા સમજી લો। મિત્રો તો આપણે કરી નાખીએ દવા છાંટવાનું ચાલુ તો ચાલુ કરી નાખીએ અહીંથી મિત્રો દવા છાંટવાનું ચાલુ કરી નાખીએ જોવા જેટલી છાંટા આજ તો કે આપણામાં દવા નથી છાંટવાની તમે એક જ પંપ છાંટ્યો છે વધારે પંપ છાંટે નહીં ફોન આવ્યો એટલે હવે આપણે જાશું બીજી વાળી અને બીજી વાળીએ જઈને દવા છાંટવાની છે। એ વાળીએ પણ દવા છાંટવાની એ વાળીએ ખડ એમ કે મોટું થઈ ગયું તો એ વાળીએ જઈને દવા છાંટવાની ને આમાં શું છે કે આમ શું ખડ એક વારની છાંટલ છે ને એમ ખડ આસું છે પણ અમે એમ કે હમણાં પાયું એટલે લીલું તો એમાં આપણે દવા છાંટવા નહીં આપણે બીજી વાળી જઈને દવા છાંટવાની છે। તો હવે જઈએ ઘરે જોઈએ કે શું થાય એમ હવે નીકળી જઈએ ફટાફટ ઘરે બીજી વાડે જવાનું એટલે બધું મોડું થઈ જાય છે। દવા ને બધું લઈ લો આપણે લેવાનું છે હવે પહોંચી ગયા છીએ ઘરે જઈને જોવા મિત્રો તો બીજી વાડીએ બાઇક લઈને નીકળી ગયા છે આપણે। મિત્રો આ બીજી આપણી વાડી ને આ વાડી આપણે આજે છાંટવાની છે દવા। મિત્રો તો આપણે આ વાડીએ પહોંચી ગયા હવે ને આ જો આ પંપ નહીં પડ્યું અને હવે આપણે પાણી પણ એમ કે વ્યવસ્થા કરી નાખી પાણી જે પંપ ભરવાનો હોય હવે એટલે પાણી ભરીને પંપ દવા છાંટવાની રહેશે આપણે હવે આ પાણીનું જુગાડ તેમ કે થઈ ગયું। કેટલા પણ છાંટું ચાર્જ શાંતિ રહે કે નહીં એ પ્રમાણે એમ
જોવાનું અત્યારે તો એમ કે ચાલુ કરી નાખીએ દવા છાંટવાની. આગળ છે ને 2 પંપ થયા છે, 2 પંપ કર્યા છે એટલે જલ્દી પૂરું થઈ જાય. એક પંપ હોય તો એક આ હું છાંટું તો એટલે ટોટલ 2 પંપ છે. મિત્રો જે કામ કરવા આવ્યા હતા એ થયું નહીં, એમાં દવા છાંટવા આવ્યા હતા તો છંટાણી નહીં, કેમ કે એક પંપ વધ્યો છે અને એક પંપ બગડી ગયો છે. એને મૂક્યો અમે કરવા મૂકી દીધો છે. એક પંપ છે, જોવા કેટલી છંટા એક પંપથી. એ પંપમાં આમ તો પહેલેથી ગડબડ હતી, પણ એમ કે હાલાતા હતા જેટલા દી હાલે ત્યાં સુધી, પણ આજે ના હાલ્યો કામ ટાણે એટલે એને મકરા મૂકી દીધો છે. આ એક પંપ આપણે કાને વધ્યો છે, બસ આનાથી દવા છાંટવાની. જેટલું દેખાય રહી જો આમાં તો હેઠી ચાર્જિંગ, આમાં બેટરી બદલાવા એટલે આમાં ચાર્જિંગ હેઠશે. અને જે ઓલો પંપ હતો એની બેટરી બદલાવ નથી, અને એમાં કે થોડો કેમ કે ચાર્જિંગ હાલતો 3-4 પંપ પાસે બંધ થઈ જતો, તો એને મૂકી દીધો છે અમે કરાવવા. જુઓ કેટલા દિવસ અમે થઈને આવે, આજ આવે કાલ આવે એ પ્રમાણે એમ કે દવા છાંટતા આપણે. અત્યારે તો એક જ પંપ છે મારી કને, અને વાગ્યા છે 10:30 ને અત્યાર સુધી હાલ્યો પંપ. સારું કહેવાય, અત્યાર સુધી હાલ્યો. જુઓ મિત્રો જે પંપ બગડી ગયો તો એ આવી ગયો છે, બેટરી એની નવી નખાઈ દીધી છે. ચા પણ આવી, ચાય પણ પી લીધી. મિત્રો તો 12 વાગી ગયા છે અને આજે ખેતરે ઠંડી રહેવા આવ્યું છે. 8 ઇંચ પછી આપણે જશું ઘર તરફ. તો પણ જો એટલું જ બાકી, ઓલી સાઈડનું ઠંડી જશે, આ બાજુનું છાંટી નાખ્યું પૂરું કરીને પછી જગ્યા ઘરે. અત્યારે તો જાઉં હું પંપ ભરવા, તો બધાની દવા છંટાઈ ગઈ છે અને વાગી ગયો છે કમ્પ્લેટ. હવે ઘર તરફ નીકળી જઈએ ફટાફટ. હા બેઠા હોય છે ને નંગા કાંઈ. ફાઇનલી મિત્રો આપણે હવે પહોંચી ગયા છે ઘરે. તો ઘરે આવતા પહેલાં તો પાણી ભરવાનો ઓર્ડર આવી ગયો, ભરવા માંડી ગયો ફટાફટ આપણે પાણી. ખાવાનું ખાઈને પાણી જો કરવા મેળ દીધું હોય, અને હવે થોડો કરીશું આરામ. પછી જાશું પાછા કામ કરવા, એટલે થોડો ઘણો આરામ કરવાનો, પછી જાશું કામ કરવા. આરામ કરવો જરૂરી છે આપણા માટે, એટલે આપણે પછી કામ, એટલે કામ તો ચાલુ જ છે, એ નથી કામ નહીં બંધ છે, પણ કામે ચાલુ નહીં રહ્યા છે. 2 વાગી ગયા છે. અત્યારે આવતો રહ્યો હું પાણી વાળવા, જો પાણી જાય રહ્યું. અત્યારે આવતો રહ્યો હું પાણી વાળવા, ને હવે વાળવાનું છે પાણી આપણે. તડકો જેવો તડકો, આજે પણ એટલો તડકો, આજે કાલ કંથી તો વધારે આજે તડકો પડેલો. કાલે જે તડકો પડ્યો એના કંથી વધારે આજે પડેલો. આજે લગભગ કેટલા ડિગ્રી ખબર નહીં, જોયું નહીં, બાકી ઘણા ડિગ્રી. કાલ કંથી તો ઘણો જ છે. તો મિત્રો આજે દેખાતો છે અત્યારે આ ભાગ પી ગયો છે અડધો, અને આ પીવેરો છે અડધો, અને એક ચરો પાઈને હું હવે જઈશ ઘરે. અને અહીંયા જ મારો બ્લોગ પૂરો કરું છું. તો આવા જ નવા વિડીયો જોવા માટે ચેનલને લાઈક ને સબસ્ક્રાઈબ કરી નાખજો. તો કાલે મળીશું, નવો દિવસ નવો બ્લોગ. બાય.